આવેલા દિયોદર ખાતે રામાપીર મંદિર પરિસરમાં આજે હિન્દવાણી પરગણા 84 ગોળ રોહિત દલિત સમાજનું મહાસંમેલન યોજાયું। સમાજમાં વર્ષોથી ચાલતા કુરિવાજો અને આડંબરભર્યા ખર્ચાને તિલાંજલિ આપી શિક્ષણ અને સંસ્કાર તરફ સમાજને આગળ વધારવા માટે નવું સામાજિક બંધારણ ઘડી તેને અમલ કરવામાં આવ્યો હતો। લગ્ન અને મરણ પ્રસંગે થતા ખોટા ખર્ચા ઘટાડવા સહિત કુલ 11 મુદ્દાઓ સાથેનું બંધારણ સમાજ સમક્ષ જાહેર કરવામાં આવ્યું। વાવ-થરાદ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયમાં વિવિધ સમાજો એકત્ર થઈ કુરિવાજો દૂર કરવા માટે મહત્વના નિર્ણયો લઈ રહ્યા છે। થોડા સમય પહેલા ઠાકોર અને રબારી સમાજ દ્વારા પણ નવા નિયમો અમલમાં મૂકવામાં આવ્યા હતા। હવે હિન્દવાણી પરગણા રોહિત દલિત સમાજે પણ સમાજ સુધારણાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભર્યું છે। દિયોદર રામાપીર મંદિર ખાતે યોજાયેલા મહાસંમેલનમાં સમાજના વરિષ્ઠ આગેવાનો, યુવાનો મોટી સંખ્યામાં સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। સભામાં સર્વાનુમતે નવા બંધારણની જાહેરાત કરી તેનો કડક અમલ કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો। મહાસંમેલનમાં કુલ 11 મુદ્દાઓનો સમાવેશ કરતું નવું બંધારણ અમલમાં મુકાયું છે। સમાજમાં અનાવશ્યક ખર્ચા અટકાવવા, દહેજ પ્રથા નિયંત્રણમાં રાખવા અને શિસ્ત પરંપરા જાળવવા માટે ખાસ જોગવાઈઓ કરવામાં આવી છે। સાથે જ સમાજના ગુનેગારોને દંડ કરવાની અને તે દંડની રકમ શિક્ષણ માટે વાપરવાની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે। સમાજના આગેવાનો દ્વારા સૌને આ નવા નિયમોનું પાલન કરવા આહવાન કરવામાં આવ્યું છે। સભામાં ઉપસ્થિત લોકોએ એકમતથી બંધારણને વધાવી લીધું અને સમાજને એક તાંતણે બાંધવાનો સંકલ્પ કર્યો। વાવ-થરાદ જિલ્લાના હિન્દવાણી પરગણા રોહિત દલિત સમાજ દ્વારા ઘડાયેલું આ નવું બંધારણ સમાજ સુધારણાની દિશામાં મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે। કુરિવાજોને તિલાંજલિ આપી શિક્ષણ અને સંસ્કાર પર ભાર મૂકવા સમાજમાં આ પ્રયાસને લોકોએ આવકાર્યો છે। જોતા રહો ખબર બનાસકાંઠા ન્યૂઝ। અહેવાલ કિરણ ચૌધરી, ખબર બનાસકાંઠા ન્યૂઝ, વાવ-થરાદ। અમારા 84 ગામ અને 8 તથા દ્વારા આજરોજ અમે મળી અને આજનું નવું બંધારણ બનાવ્યું છે। આ સમય પ્રમાણે આર્થિક અને સામાજિક રીતે ફાયદાઓ થાય એ પ્રમાણે પણ આજે બનાવેલું છે અને જે અમે દંડ નક્કી કરેલો છે એ દંડ અમે વસૂલ કરીને એ દંડ બાળકોના શિક્ષણ માટે એનો ઉપયોગ કરીશું એવું પણ આજે સમાજ દ્વારા નક્કી કરેલું છે। અને આજનું આ બંધારણ આવનાર સમયમાં બહુ જ સારી રીતે આખો સમાજ પાલન કરશે એવું બધા એકમુખે લોકચર્ચા છે। આજે તારીખ 21/2/2026ના રોજ અમારા હિન્દવાણી પરગણા દ્વારા તમામ વડીલો, યુવા મિત્રો દ્વારા સમાજને નવું બંધારણ બને એ દિશામાં જે સમાજના વ્યક્તિઓ ભેગા થયા હતા અને નવું બંધારણ બનાવ્યું છે। કેટલા મુદ્દાઓનું બંધારણ? ટોટલ 11 મુદ્દાઓ હતા। 11 મુદ્દાઓ હતા। એમાં સામાજિક, આર્થિક રીતે બધા મુદ્દા પણ અમે વણી લીધા છે।